તો ગાઈસ સંજયભાઈને બહુ ઘૂમવાનું મન થતું એટલે આપણે આવી ગયા છે દુબઈમાં. અને કેમેરામેન આ તમે ફોકસ કરીને જોઈ લો, આ છે બુર્જ ખલીફા. धोखा दिया ना तुमने मुझे धोखा दिया. હેલો ગાઈસ બધા મિત્રો, જય માતાજી અને જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે આવી ગયા છે આપણી વાડી. કાયમને આપણે વાડી જોઈ આજ વિચાર્યું કે બ્લોગ બનાવવા જઈએ તે સનોભાઈ ને સંજયભાઈને આપણે આવી ગયા છીએ. તો ગાઈસ વિડીયો બન્યા રહેજો. આ ચણા તમે જોઈ શકો છો મોટા થઈ ગયા અને આમાં ચણા પણ આવી ગયા છે. આ સંજયભાઈ હતા ચણા તોડે છે. તો ગાઈસ વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેના, તાકી આવા નવા બ્લોગ્સ અને કોમેડી વિડીયો તમને આ ચેનલમાં તમને જોવા મળી શકે. તો જલ્દીથી લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો. અને ગાઈસ અમે પછી ભાગી નીકળ્યા છીએ. અમારી ટીમ તો આજ નથી, પણ 2 જણા સંજયભાઈ અને સનાભાઈ અને હું છું. ગાઈસ પછી આપણે પાછો નરવારો રસ્તો લઈ લીધો છે અને આ સનાભાઈ અને સંજયભાઈ સણા ખાતા આવે છે. આ સનાભાઈ 2 આંગળી દેખાડશે, અંગવા ન જાવ ને. કંટ્રોલ. હા ગાઈસ તમે સણા જોઈ શકો છો, ખાવા લાયક થઈ ગયા છે હવે. આમાં હજી જ નથી, જીનકા છે. અને ગાઈસ સણ્યા એટલે ખાટા હતા, આપણે આંગળી છાંટવા માંડ્યા. અને ગાઈસ અહીં જુવાર ઉપડી ગઈ છે, આજની જ છે, લગભગ આજની જ છે જુવાર ઉપાડી ગયેલ. હવે ગાઈસ આ બધા ખેતરો ખાલી થવા માંડ્યા છે. હવે પાછા ખાલી થઈ ગયા છે થોડોક ટાઈમમાં, કેમ કે હવે આ જુવાર ડુંડા આવી ગયા છે દાણા. તો હવે આ જુવાર ડુંડા વધાઈ જાય ને પછી જુવાર ઉપડી ગયા છે. એટલે હવે મહિનો દીમાં આ જુવાર અને ખેતરો બધા ખાલી થઈ ગયા છે. અને ગાઈસ સનાભાઈને બોર મળી ગયું છે અને આપણે પણ મળી ગયું છે એક બોર. ગાઈસ આ જોવી પડે, ખરાબ બોર હોય છે, જીવડા હોય છે આમાં. અને આ સંજયભાઈ પણ આપણે હવે ચણા લેશું. અરે સંજયભાઈ તો ખાઈ ગયા ચણા, ખવાઈ ગયા છે. अभी मैं गाली नहीं दे सकता. અને હતાડી મૂક્યા છે. બોરમાં ચાલુ થાઉં છું. આ બધા વળી ભૂખડનારી બોર ખાવા માંડ્યા છે. અહીં જાઉં. અને ગાઈસ હવે આપણે પાછા આ રસ્તે આવી ગયા છે. જો આપણે રસ્તો ભૂલાઈ જાય એ રસ્તે, હવે રસ્તો નહીં ભૂલાય કેમ કે જુવાર ઉપડી ગઈ છે. આ જુવાર બાકી છે, આમાં આપણે રસ્તો ભૂલી જાય. તો ગાઈસ હવે રસ્તો આપણે નહીં ભૂલાય, તમારા ભાઈ બિંદાસ આ રસ્તામાં રખડશે હવે. અને ગાઈસ આપણે જલ્દી ભાગવા માંડ્યા કેમ કે આ બધા ભૂખડ છે એટલે આપણે બોર નહીં મળવા દે, એટલે આપણે ભાગ્યા જલ્દી. આજ બોયડીનું પૂરું કરી નાખવું છે. આ બધા આયા છે જબલા લઈને. હા સનોતીમાં મોટું જબલું લઈને આવી ગયો છે બોર ઉતારવા. झूठ बोल रहे नहीं. ગાઈસ આ તમે જોઈ શકો છો જુવાર ઉપડવા માંડી છે. અને પછી ગાઈસ આપણે 7 તારીખે આપણા ભાઈના વિવાહ છે, તો એનો બ્લોગ પણ બનાવશું જો નવરા થાશું તો. તો ગાઈસ હવે આપણે બોયડી આવી ગયા છીએ અને આમાં બોર તો આજ એટલા નથી, બોર ખાઈ ગયા છે. આ જે જુવાર ઉપાડવા આવતા હોય એ બધા બોર ખાઈ ગયા છે પણ ઓછા છે. તો ગાઈસ આપણે એક બોર મળી ગયું છે, ઠાકું છે આ બોટ. અને ગાઈસ આપણે બોર ગોતતા આવી ગયા છે બીજા ખેતરમાં. આમાં પણ બોર છે
આમાં ઠાવકા છે. ઓલી બાજુ બધા ખેરી મૂક્યા. જુવાર ઉપાડવા આવ્યા હતા એની ખેર ને ખાઈ ટાઈ આવી. આ બાજુ આપણે આવી ગયા. આ બાજુ છે બોર ઠાવકા. અને આ સંજયભાઈ ફૂલ ભૂખડનારી બોર ખાવા માંડ્યા છે. આ સનાભાઈ તો જો વાંદરાને વાટી ગાય બોયડીમાં. સનાભાઈ બોર રહેવાના છે હજી, કોઈ ખાઈ નહીં જાય, ધીમી ઉતાય. તો ગાય આ સનોભાઈ ક્યાંય હસવાય નહીં, પાણા મારવા માંડ્યો. બોરમાં હુકાઈ ગયો. હા ગાય તમે જોઈ શકો બોર ખરી પડ્યા છે. આ જોતા વીણવા માંડ્યો વાંદરાની વારી. તારાથી વાંદરો બેસતો હોય. હા સંજયભાઈ જો વરવાંગણા બોર ગોતતા જાય છે. હા બીજો પાણો મૂક્યો, બોર ન ખર્યા, બે ખર્યા. તો ગાઈસ આ બધા હવે બોર ખાવા માંડ્યા છે. અને આપણે તો હવે થાકી ગયા એટલે બેસી ગયા. આ સંજયભાઈ હજી આપણે થાક્યા નથી. ફૂલ બોર ખાઈએ છે, ફૂલ બાકાજી કે બોર આવે છે. ખાવાનું કંઈ નહીં ખાઈએ ઘેર જઈને. આ સનાભાઈ બોર ઉતારી આવ્યા છે, આપણે માર્યો એમાં મૂકી દો. ગાઈસ આ તમે જોઈ શકો છો. મૂકી દીધા. એક બોર જડી ગયું તો કાઢી ગયો. આ બોર હાટું આમ હોય કંઈક બાથરૂમ ઉપડી જાય. આપણા ભાઈ સનાભાઈ છે. સનાભાઈ એક ઓલા થાંભલા ઉપર ચડો ને. સંજયભાઈ પણ થાકી ગયા છે. તો ગાઈસ હવે આપણે બોર ખાઈને ભાગી નીકળ્યા છીએ પાછા. અને ગાઈસ પાછા આપણે ઓલા રસ્તે આવી ગયા છે, ભૂલી ગયા એ રસ્તે. આ જુવારનું પૂરું ખેતર છે. અમે બીજો બ્લોક બનાવી એમાં આપણે આ ખોવાઈ ગયા હતા આ ખેતરમાં. અને હવે રસ્તો આપણે જડી ગયા કેમ કે આ જુવાર બધી ઉપડી ગઈ છે. પાછલા બ્લોકમાં આપણે ખોવાઈ ગયા હતા પણ કોઈ લેવા નહોતું આવ્યું. આપણે રસ્તો જડી ગયો, મોહનભાઈને ગોતી લીધો હતો. મોહનભાઈ આ રસ્તા ખેતરને જાણીતા હતા, એ વાંધો ના આવ્યો. અને ગાઈસ આ જોઈ શકો છો, આમાં ધૂળ પણ તમે જોઈ શકો છો ગાઈસ. કિલો 2-2 કિલોની ધૂળ છે. આ બધામાં મિત્રો 3-4 કિલોની ધૂળ છે. જો તમારે ધૂળ જોતી હોય તો આ ખેતરમાં આપી લઈ જાજો. ગાઈસ સનોભાઈ પૂરા કસરતો જાય છે, થોડીક ધૂળ ઓછી થાય તો. ગાઈસ સંજયભાઈને બહુ ઘૂમવાનું મન થતું એટલે આપણે આવી ગયા છે દુબઈમાં. અને કેમેરામેન આ તમે ફોકસ કરીને જોઈ લો, આ છે બુર્જ ખલીફા. તો ગાઈસ પછી આપણે બુર્જ ખલીફા જોઈને આપણે ભાગી નીકળ્યા સીધા ઘરે. ગાઈસ આપણે આપણી જગ્યાએ આવી ગયા પણ આ બધું આપણે આમ જોઈ રહ્યા યા કોણ વાડીમાં વાંદરા આવી ગયા. આ ખાડામાં હેવાર બહુ જામી ગયો છે, આ સાફ કરવો જોઈશે ખાધો. આ મશીન છે, તમને જ ખબર જ હશે. આ બધું જતા ખાઈ તે. તો ગાઈસ આજે બાઇક સનાભાઈ આપશે અને ક્યાંક વાઇડમાં ગરી જાય તો સમજી લેવાનો વિડીયો આપણો નહીં આવે. તો ગાઈસ આપણે સનાભાઈને આજ બાઇક દેશું. હવે આપણે ભેળો થકી ગયા છીએ. અને ગાઈસ હવે આપણે ઇન્ડિયામાં આવી ગયા છીએ. તો ગાઈસ તમે જોઈ શકો છો સનાભાઈ બાઇક ઉપાડી. તો ગાઈસ હવે સનાભાઈ બાઇક ચાલુ કરી લીધી. હવે ઘેર પૂગી કે ના પૂગી ભલું કરી લઈએ આપણે ગોડમાનું ભલું. તો ગાઈસ હવે આપણે ભાગી નીકળ્યા છીએ. સનાભાઈ 80-90 કરી નાખી ગાડી. હવે ક્યાંય વાઇડમાં ના પડી એટલી તો સારું. તો ગાઈસ ઘરે તો પૂગ્યા, મને તાહા નહોતી ઘરે પૂગશું ને. હવે હોંડા પૂરે છે.